વડોદરાના યુવા ખોખો ખેલાડી ધનવીન ખોખરની પ્રતિષ્ઠિત સરદાર પટેલ જુનિયર એવોર્ડથી નવાજવામાં આવ્યો। 26 વર્ષીય બીકોમ ગ્રેજ્યુએટ ધનવીને વર્ષ 2012-13માં ખોખોની શરૂઆત કરી હતી। પ્રોફેસર માણેકરાવ વ્યાયામ શાળાથી રમતની શરૂઆત કરનાર ધનવીને અત્યાર સુધીમાં આશરે 15 રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓમાં ભાગ લીધો છે। વર્ષ 2019માં સાઉથ એશિયન ગેમ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરીને ધનવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો। આ ઉપરાંત SGFIમાં સિલ્વર અને ખેલો ઇન્ડિયામાં બ્રોન્ઝ મેડલ પણ મેળવ્યો છે। તેઓ 5 વર્ષ સુધી MS યુનિવર્સિટી માટે રમ્યા અને 3 વર્ષ સુધી ટીમનું નેતૃત્વ કર્યું। મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવતા ધનવીને શરૂઆતમાં લંગડી રમત રમતા હતા। કોચની સલાહ બાદ તેમણે ખોખો તરફ વળીને પોતાની કારકિર્દી બનાવી। રમતને વધુ સારી બનાવવા માટે તેઓ અગાઉ દરરોજ લગભગ 8 કલાક પ્રેક્ટિસ કરતા હતા। આજે આ સિદ્ધિ હાંસલ કર્યા બાદ ઘણું ગર્વ અનુભવ કર્યો। એવોર્ડ મળતા કેવી ખુશી થઈ? મને સરદાર પટેલ જુનિયર એવોર્ડ મળ્યો છે ને એ એવોર્ડ મળતા મને બહુ જ ખુશી થઈ છે, બિકોઝ બહુ ટાઈમ પછી મને એક આટલો મોટો એવોર્ડ મળ્યો છે ને આ બહુ જ મોટી અચીવમેન્ટ છે મારા માટે। શું શેના માટે આ એવોર્ડ આપવામાં આવ્યો? તો મેં ખોખો પ્લેયર છું અને મેં આપણે સ્ટેટને અને કન્ટ્રીને રિપ્રેઝેન્ટ કર્યું છે। મેં ઇન્ટરનેશનલ ખોખો રમ્યો છું ને એમાં મારું ગોલ્ડ મેડલ છે, તો એના લીધે મને આ એવોર્ડ મળ્યો છે। મારી સ્પોર્ટ્સની જર્ની શું હતી એના વિશે તમને જણાવો। તો મેં પહેલાં અખાડામાં જતો હતો, ત્યાં લંગડીને એ બધું રમતો હતો। પછી ત્યાંના જે કોચિસ છે અખાડાના જુમાદાદા વ્યાયામ મંદિરના, એમને મને જોયું ને એમને કીધું કે તારું પોટેન્શિયલ વધારે ખોખોમાં છે, તો તું ખોખોમાં તારું કરિયર આગળ વધાર। તો એ રીતે મેં ખોખોમાં આવ્યો ને ત્યાંથી મેં ખોખોની જર્ની ચાલુ કરી। એ પછી મેં અંડર 14, અંડર 16, અંડર 18 રમ્યો, એને પછી મેં સિનિયર નેશનલ રમ્યો અને પછી મેં ઇન્ટરનેશનલમાં સિલેક્ટ થયો। ઇન્ટરનેશનલ જ્યારે રમતા હતા ત્યારે સામે જે પ્રતિદ્વંદી હતા એ કેવા પ્રકારના તમને ફાઇટ આપતા હતા, તે વખતે શું વિચારતા હતા તમે? એટલે એ વખતે તો એક જ વિચાર હતો કે કશું પણ કરીને આપણા ઇન્ડિયાને જીતાવવાનું છે ને બીજી બધી કન્ટ્રીઝ આવી હતી, એ લોકો પણ સારું રમતા હતા, પણ અમારો એક જ ગોલ હતો કે આપણી કન્ટ્રી જીતવી જોઈએ। આજે આગળ શું પ્લાન છે, કારણ કે હવે એક એવોર્ડ જીત્યા છે, આગળ શું? તો આ એવોર્ડ જીતીને મને બહુ જ મોટિવેશન મળ્યું છે, તો હવે મારો વિચાર છે કે મેં પાછું સારું પરફોર્મન્સ કરું ને પાછું સ્ટેટ માટે ને નેશનલ માટે રમું ને ઇન્ટરનેશનલ પર આપણી કન્ટ્રીને રિપ્રેઝેન્ટ કરું। આપનું નામ? ધનવીન નવલ ખોપકર।